હર્ષુસ કિચનમાં આપ સર્વનું સ્વાગત છે। આજે આપણે બનાવીશું ગુજરાતી દાળ ઢોકળી, જે આપણે તુવેર દાળની બને છે। અહીંયા મેં 1 વાટકી નાની તુવેર દાળ લીધી છે, એ 4 થી 5 લોકો માટેની છે। તો દાળને સારી રીતે પહેલાં ધોઈ નાખીએ। કુકરની અંદર દાળ મેં ધોઈ અને હવે આપણે એને 15 થી 20 મિનિટ સુધી પલળવા દેશું। અને એની અંદર હું ટમેટાં નાખી દઉં છું। ટમેટાથી થોડી ખટાશ પણ આવશે અને કલર પણ સરસ આવે છે। અને 20 મિનિટ દાળ પલળી જાય પછી આપણે એની 3 વિસલ કરી લેશું, એટલે કે એને બાફી લેશું। આપણી દાળ બફાઈ જાય ત્યાં સુધી આપણે અંદર નાખવાની ઢોકળીનો લોટ બાંધી લઈએ। ઘઉંનો રેગ્યુલર, એટલે કે આપણે જે રોટલીનો લોટ વાપરીએ એ લઈએ છીએ। મેં 1 બાઉલ, આપણે જેટલી ઢોકળી નાખવી હોય એટલી આપણે નાખી શકીએ એ પ્રમાણમાં આપણે લોટ લેવાનો। એની અંદર હળદર, 1 ચમચી જેટલું લાલ મરચું, થોડું ધાણા જીરું, સ્વાદ અનુસાર મીઠું, બે ચમચી જેટલું તેલ, અડધી ચમચી જેટલો અજમો। હવે આપણે પાણી નાખી અને પરોઠા જેવો આનો લોટ બાંધી દેશું। પાણી નાખતા પહેલાં આપણે બધા મસાલા સારી રીતે મિક્સ કરી લઈએ। હવે આની અંદર આપણે થોડું થોડું પાણી ઉમેરતા જઈશું અને લોટ બાંધી લઈશું। આપણો લોટ બાંધીને રેડી છે। હવે એની અંદર થોડું તેલ નાખી ફરી આપણે લોટને કૂણવી લેશું અને એને આપણે 10 મિનિટ માટે રેસ્ટ આપીશું। આપણી દાળ પણ બફાઈ ગઈ છે। હવે એને પણ આપણે ઠંડી થવા દેશું 10 થી 15 મિનિટ, પછી આગળની રીતથી આપણે દાળ ઢોકળી બનાવીએ। દાળ આપણી બફાઈ ગઈ છે, કુકર પણ ઠંડુ પડી ગયેલું છે। હવે આપણે દાળને ઝેરી લેશું। દાળ આપણી ઝેરાઈ ગઈ છે। હવે આપણે આની અંદર મસાલા કરી લઈએ। સ્વાદ અનુસાર મીઠું, હળદર, લાલ મરચું, ધાણા જીરું, અહીંયા મેં સિંગદાણા લીધા છે, અડધા લીંબુનો રસ। લીંબુની જગ્યાએ તમે આમચૂર પાવડર, આમલી અથવા તો કોકમ, જે તમારે નાખવું એ નાખી શકો છો। ગુજરાતી દાળ ઢોકળી એટલે કે ખાટી અને મીઠી બંને હોય, એટલે અહીંયા હું ગોળનો ઉપયોગ કરું છું। જો તમારે ગળપણવાળું ન કરવું હોય તો તમે ગોળ ન નાખો તો પણ ચાલે। હવે આને આપણે ગેસ પર ઉકળવા માટે મૂકી દઈએ। ગેસ પર મૂકી દીધા પછી આપણે એની અંદર થોડું પાણી ઉમેરીએ છીએ। હવે આની અંદર ઉકળવા દેશું। 10 મિનિટ થઈ ગઈ છે। આપણો લોટ પણ એકદમ સરસ થઈ ગયો છે। એનો આપણે મોટો લુવો લઈ અને એક પાતળો રોટલી જેવો મોટો રોટલો વણી લેશું। આ રીતે એકદમ સરસ મોટો રોટલો વણી લીધો છે। તમે જોઈ શકો છો કે નહીં રોટલી કે પરાઠા, એટલે કે મીડિયમ થિકનેસ। પછી હવે આપણે એની અંદર એના કાપા પાડી લેશું। આ રીતે આડા અને ઊભા એના કાપા, એટલે કે ચોરસ પીસ કરીને આપણે રેડી કરી દીધેલા છે।
અહીંયા જે આપણે દાળ ઉકળવા મૂકી હતી એ પણ ઉકળવા લાગી છે. જે આપણે ઢોકળી કાપીને રાખી છે એની અંદર ઉમેરી દેશું, એટલે કે વણતા જવાનું અને એની અંદર ઉમેરતા જવાનું અને વચ્ચે વચ્ચે હલાવતા જવાનું. આ જ રીતે આપણે 4 થી 5 રોટલા પહેલાં વણી કટકા કરી અને આની અંદર ઉમેરી દઈએ. તમે જોઈ શકો છો કે આપણી ઢોકળી અંદર નખાઈ ગઈ છે દાળમાં. અહીંયા આપણે કુકરમાં બનાવીએ છીએ, પણ છૂટી તપેલામાં પણ બનાવી શકાય. હવે આપણે એની અંદર એનો વઘાર રેડી દઈએ. અહીંયા વઘાર માટે મેં 2 ચમચી જેટલું તેલ, તેલને ગરમ થવા દેશું. તેલ આપણું ગરમ થઈ ગયું છે. થોડા સૂકી મેથી, રાઈ, એની અંદર થોડું જીરું, હિંગ અને લાલ મરચું ઉમેરી તરત જ એનો વઘાર રેડી દેવાનો. હલાવી. કેટલો સરસ કલર લાગે છે દાળ ઢોકળીનો. હવે આપણે આની કુકરની એક જ વિસલ મારવાની છે, તો આપણે એની એક વિસલ કરી લઈએ. કુકર આપણું ઠરી ગયું છે, એક વિસલ પણ થઈ ગઈ છે. જોઈ લઈએ. તમે જોઈ શકો છો કે દાળ ઢોકળી આપણી એકદમ સરસ થઈ ગઈ છે. હવે એની અંદર થોડા દાણા, 1 ચમચી જેટલો ગરમ મસાલો અને હવે આપણે એને સર્વિંગ બાઉલમાં લઈ લઈએ. એકદમ ટેસ્ટી આપણી દાળ ઢોકળી તૈયાર છે. આ જે દાળ ઢોકળી છે એની અંદર સૌરાષ્ટ્રમાં સિંગ તેલ નાખીને ખાવામાં આવે છે. એની સાથે મેં પાપડી, ડુંગળી અને આ જે લોટની અંદરથી આપણે જે બનાવીને અંદર નાખેલા હોય થેપલા, એ જ થેપલું છે. એની સાથે ખાવામાં આવે છે અથવા તો ભાતની સાથે પણ ખાવામાં આવે છે. પણ એકલી ખાઓ તો પણ એકદમ સરસ ટેસ્ટી જ લાગે છે. જો તમને મારી રેસીપી સારી લાગી હોય તો શેર કરવાનું, લાઈક કરવાનું અને નવા વ્યૂઝર માટે સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં. મળીએ આવા જ નવા વિડીયો સાથે. થેન્ક યુ.